ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણો દીકરો દરરોજ આવે છે બિસ્કિટ લેવા, તો બિસ્કિટ દેવાના છે. તો મમ્મી દે છે. દૂધની કોથળી લઈને આવી ગઈ છું. સવારના વાગી ગયા 7. આપણે બ્રશ કરી લીધું છે અને બસ કાંઈ નહીં. મમ્મી જો કૂતરાને બિસ્કિટ નાખે છે. થોડીક તબિયત સારી નથી મમ્મીની, પણ થઈ જશે. આજ પાછા જવાનું છે. નહીં દેખાડવા જાઉં તો ના પાડે છે મમ્મી. તો ચાલો આપણે દૂધની કોથળી રસોડામાં મૂકી આવી. આજની બ્લોગની શરૂઆત અત્યારથી કરી દીધી છે. તો પ્લીઝ સપોર્ટ કરજો જેટલો બને એટલો. જોઈ શકો છો ગાઈસ, કૂતરાને મમ્મીએ બિસ્કિટ નાખી દીધા છે. અને હું ઊભી છું કે ભાઈ ડેલી આવે, આજે ઘરમાં ગળી આવી. મમ્મીએ બિસ્કિટ નાખી દીધા. ચાલો તમને ગામની સૈર કરાવું, મારું ગામડું કેવું છે. હા, જોઈ શકો છો આ મારું ગામ છે. એવું સરસ અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાનું. કૂતરો અહીંયા બિસ્કિટ 2 પેકેટ નાખ્યા મમ્મીએ, બીજા બધામાં સૂતા છે. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે કરી દઈએ છીએ રોટલા. હાલો મારી યુટ્યુબ ફેમિલી, જોઈ શકો મારી મમ્મી રોટલા બનાવે ને મેં પણ બનાવો. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે બનાવી દઈએ છીએ રોટલા. વાગી ગયા છે 11:30. આજે વહેલા છે. તો ચાલો બ્લોગમાં બનાવી દઈએ. લાગે નહીં તૂટેલો નથી, અંદર હર્યું છે ઘણી ચૂક જેવી. બોલે છે બોલેલા. ગતું ધોયા ક્યાંય ગયા અહીંયા જ પોતું મારીને આવી છું. હાથ ધોઈને જાય. હા, મારા નામ નહીં દેવા ખોટા. ચાલો ગાઈસ, અમે બનાવી દઈએ છીએ રોટલા. જોઈ શકો છો મમ્મીને મસરીને રહીશ. મને આવડે તો છે, કડવા નથી. ઢીલો નથી. રોટલો વરે એટલે ઢીલો ના હોય. કેમ મને થોડી ખબર. રોટલો કેમ વરે? ચાલો કઈ સોલ કરી દે એટલે કરશું. તો ગાઈસ, જોઈ શકો છો આપણે બનાવી છે. આવડે છે કે નથી આવડતા જોવાનું છે. તમે બધા કોમેન્ટ કરજો કે રોટલા આવડે છે કે નહીં. આંગળા ભેગા મમ્મી બધું શીખાડે છે. આંગળા ભેગા રાખો. આંગળા ભેગા રાખી તો તૂટી જાય. છૂટે નહીં. હા, જોઈ શકો છો ગાઈસ, બની ગયું મસ્ત મજાનું. બરોબર છે. કેવા થોડાક દી કરીશ તો આવડી જાય. તો એક બની ગયું છે, બીજો બને છે, ત્રીજો પણ બનશે. ચાલો બ્લોગમાં બન્યા રહીએ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, અમે કરી રહ્યા છીએ રોટલા. તો ચાલો આજે રોટલા, ગામડામાં તો રોટલા જ હોય દરરોજ ખાવાના. તો મારો વિડીયો તમને કેવો લાગે છે? વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નહીં હો તો સબસ્ક્રાઈબ કરજો. બાજરાના રોટલા કરીએ છીએ મસરીને. તો ચાલો બ્લોગમાં બન્યા રહીએ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, આપણે કરી રહ્યા છીએ બાજરાના રોટલા. કેટલા 3 થયા? 3 થઈ ગયા છે. એના ચોથો કરી છે.
જોઈ શકો છો આપણે લોટ મસળી રહ્યા છીએ બાજરાના. મમ્મી અહીંયા જમે છે તો વ્લોગમાં બના રહેજો. હાલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 5 અને કપડાં ઉપાડી રહ્યા છે કેમ કે આજ બપોર સુધીમાં કાંઈ વ્લોગ બનાવ્યો નથી અને વરસાદ જેવું એકદમ વાતાવરણ થઈ ગયું છે. આપણે ખાટલામાં કપડાં નાખી રહ્યા છીએ જોઈ શકો છો. ઘણા બધા કપડાં હતા 2-3 દિવસના તો ધોઈને ખાને ઉઠી ગયા છે. ચા પાણી પીસી કપડાં સંકેલશી બસ એવું રૂટીન કામ કરશી. હવે આપણે પાર્લર તો જતા નથી એટલે બસ રૂટીન કામ કરવાનું. મમ્મીની તબિયત થોડીક સારી છે. કામ કેમ છે મમ્મી? સારું છે. શું કહીશ યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરજો. સારું છે કે ખાલી સારું છે. સારું તો મમ્મી એમ કે સારું છે. તો આપણે કપડાં પણ લીધા છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને આપણે ફરી આમ બેસી ગયા છે. આપણે માથું બાથું કાંઈ ઓરવ્યું નથી, જેવા છે એવા દેખાય છે કે આપણે એવું તૈયાર થઈને ક્યારેક થાય વિડીયો બનાવવાનું હોય તો તૈયાર થાય છે ને તો બસ રૂટીન કામ કરીએ અને બસ નાહી ધોઈને કપડાં પહેરી લઈએ. બીજું કાંઈ બ્લોગમાં બન્યા રહેજો. ચાય પીસી મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. મારી મમ્મી નાસ્તો અમારા चाय पानी और बटर खिलाओ. અમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અમે કરી છે નાસ્તો. ખારીનો અને બટરનો ચા ને બધાય કરી લીધું. હું એક બાકી છું કે નાસ્તો કરીને કપડાં સંકેલવાના છે. તો વાગી ગયા છે 5:30. મને બધે ખારી ચોટી ગઈ કેમ કે ખારી એવી પોચી હોય ને એટલે હે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? જો મારી બેન છે ને કાંઈ ખબર નથી, તમે પણ ન કહેતા, શાંત રહેજો. જોઈ નેટ કનેક્ટ કરવામાં કેટલી વ્યસ્ત છે. ક્યાં દિવાલ ઉપર ચડી ગઈ છે જોઈ શકો છો તમે. અહીંયા નીચે અમારે નેટ નથી આવતું, એના કારણે એ દિવાલ ઉપર ચડી ગઈ છે. એને 5Gનો ફોન છે. ઓકે, કહેતા નહીં હો તમે કે મેં વિડીયો ઉતાર્યો છે. બાળક સાથે રમી રહી છું અને હું પણ નાની બાળક થાય સાથે તો ચાલો બ્લોગમાં જોડાઈ લેજો. લે આનું લઈ દે. એ ઓઢણી તો કાઢ. મોટી છે દિયાને મારી બેનને બહુ જ ઓઢણીનો શોખ છે તો એ ગમે ત્યારે ઓઢણી રાખીને જ ફરતી હોય. આવીને જો વિડીયો ઉતારી રહી છે, વિડીયો હિરલબેન ઉતારે છે. આ જો પછી તમને મોકલાવે છે જો રમે છે કેમ રમે છે જોઈ લેજો તમે. બસ નાની પછી બની તમારું નામ શું છે બે? નામ હું તને મોકલાવી. એ મમ્મી રાખો. હાય ગાઈસ, તમે જઈ છો લાવ પછી અમે લે દિયા ખાના પર હાલે દિયું. થોડોક પાસ માર્યો, હજી થોડોક બસ. એ ગાઈસ આઉટ થઈ ગઈ છે. ગાઈસ આઉટ થઈ ગઈ. મહેનત થઈ. દિયા એ ફોલ વાળો ટી-શર્ટ પહેર્યો. ધાબે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે. તો જોઈ શકો છો. બનાવ પણ એનિમેશન કરવા કોમ્પ્યુટરમાં એપ જોઈ તો પાઈ દે પછી કર દે. ના ખાલી વાદળ પછી કાં ઊભી જ છે. લેપટોપ મને દેખાડજો, લોક મને ખબર પડી જાય.